પ્રકરણ 1 મુક્તિનો ઉપાય આત્માનુભવ જનક કથ જ્ઞાનમ વાપ્નોતિ કર્થ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્ય ચ કર્થ પ્રાપ્તમેતદ બ્રૂહિ મમ પ્રભો 1 હે ભગવન મનુષ્ય જ્ઞાન વૈરાગ્યને શી રીતે પામે છે અને મુક્તિને શી રીતે મેળવે છે તે મને કહો અષ્ટાવક્ર મુક્તિમિચ્છસી ચિત્તાત વિષયાન વિશ્વસ્ત્યજ ક્ષમાર્જ્વ દયાતોષ સત્યમ પ્રિયુષ્વદ ભજ 2 પ્રિય રાજન જો તું મુક્તિ ઈચ્છતો હોય તો વિષયોને વિષ સમાન ગણીને તજી દે અને ક્ષમા સરળતા દયા સંતોષ અને સત્યરૂપી અમૃતનું સેવન કર ન પૃથ્વી ન જલ નાગ્નિર ન વાયુઘોર ન વા ભવાન એશા સાક્ષિણમાત્માનો ચિદ્રૂપમ વિદ્વિ મુક્તયે 3 તું પૃથ્વી નથી પાણી નથી વાયુ નથી અને આકાશ પણ નથી જો મુક્તિ મેળવવી હોય તો તું એ બધાના સાક્ષી રૂપે રહેલા તારા ચૈતન્યરૂપ આત્માને ઓળખ યદિ દેહમ પૃથકૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસી અધુનૈવ સુખી શાંતઃ બંધમુક્તો ભવિષ્યસી 4 જો તું તારાથી દેહથી છૂટો પડી ચૈતન્ય રસમાં વિરાજીશ તો હમણાં જ બંધથી મુક્ત બની શાંત અને સુખી થઈશ ન ત્વમ વિપ્રાદિકો વર્ણો નાશ્રમી નાક્ષગોચર અસોડસ નિરાકારો વિશ્વ સાક્ષી સુખી ભવ 5 તું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર કોઈ વર્ણનો નથી તું બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ કે સંન્યાસ કોઈ આશ્રમમાં નથી તું ઇન્દ્રિયોથી પામી શકાય તેવો નથી તું અસંગ નિરાકાર અને સમસ્ત વિશ્વનો સાક્ષી છે એમ સમજીને તું સુખી થા ધર્માડ ધર્મો સુખન દુખન માનસાની ન તે વિભો ન કરતાલસી ન ભોગતાલસી મુક્ત એવાસી સર્વદા છો હે રાજન ધર્મ અધર્મ સુખ દુઃખ મનને લાગે છે તને આત્માને નહીં તું કરતા નથી અને ભોગતા પણ નથી તું તો સદા સર્વદા મુક્ત જ છે એકો દ્રષ્ટાસી સર્વસ્ય મુક્ત પ્રાયોલસી સર્વદા અયમેવ હિ તે બંધો દષ્ટાર પશ્યસી તરમ 7 તું સર્વનો એકમાત્ર દૃષ્ટા છે તું નિરંતર મુક્ત છે તું જે બીજાને દૃષ્ટા જુએ છે એ જ તારા બંધનું કારણ છે અહમ કર્મેત્યહમ્માન મહાકૃષ્ણા હિ દંશિતઃ નાહ કર્મેતિ વિશ્વાસામૃતમ પીત્વા સુખી ભવ 8 હું કરતા છું એવા અહનરૂપી કાળા નાગે તને દંશ દીધેલો છે હવે તું હું કરતા નથી એવું વિશ્વાસરૂપી અમૃત પીને સુખી થા એકો વિશુદ્ધ બોધોડહમેતી નિશ્ચય વહનીના પ્રજજ્વાલ્યા જ્ઞાન ગહન વિચ્છોક સુખી ભવ 9 હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું એવા નિશ્ચયરૂપી અગ્નિથી અજ્ઞાનરૂપ ગહન વનને સળગાવી દઈ શોક તજી સુખી થા યત્ર વિશ્વમિદમ ભાતિ કલ્પિતમ રજુ સર્પવત આનંદ પરમાનંદ સબોધત્વમ સુખંચર 10 જેમાં આ કલ્પિત વિશ્વ દોરડામાં સાપની પેઠે દેખાય છે તે આનંદની અવધિ સમાન પરમજ્ઞાન તું જ છે તું સુખેથી વિહાર કર મુક્તાભિમાની મુક્તો હિ બધો બદ્ધાભિમાન્યપી કિંવદંતિહ સત્યેયમ થા મતિહ સા ગતિર્ભવેત 11 જે પોતાને મુક્ત માને છે તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધનમાં છે અહીં લોકવાદ સાચો ઠરે છે કે જેની જેવી મતિ તેવી ગતિ આત્મા સાક્ષી વિભુઃ પૂર્ણ એકો મુક્તશ્ચિદક્રિયઃ અસક્તો નિસ્પૃહઃ શાંતો ભ્રમાત સંસાર વાનેવ 12 આત્મા સાક્ષી વ્યાપક પૂર્ણ એક મુક્ત ચૈતન્ય અક્રિય અસંગ નિસ્પૃહ અને શાંત છે પરંતુ ભ્રમથી સંસારવાળો જણાય છે ફૂટસ્થમ બોધમ દ્વૈતમાત્માનો પરિભાવય આભાસોઢહમ ભ્રમમ મુકત્વા ભાવું બાહ્યમ થાંતરમ 13 હું જેવો આભાસ દેખાય છે તેવો છું એવા ભ્રમને તથા બાહ્ય અને અંતરના ભાવો છોડી દઈ હું ફૂટસ્થ ગણ એરણ કે પર્વત જેવો સ્થિર દૃઢ નિશ્ચલ અને સાક્ષીરૂપ અદ્વૈત આત્માનો વિચાર કર દેહાભિમાન પાશેન ચિરમ બધોડસ પુત્રક બોધોડહં જ્ઞાન ખર્ગેન તન્નિષ્કૃત્ય સુખી ભવ 14 હે પુત્ર દેહાદ્યાસથી હું દેહ છું એવા ભાસના પાશથી લાંબા સમયથી તું બંધાયેલો છે હવે તું હું જ્ઞાનરૂપ છું એવા ખડગથી તે પાશને કાપી નાખી સુખી થા નિસંગો નિષ્ક્રિયોલસી ત્વમ સ્વપ્રકાશો નિરંજનઃ અયમેવ હિ તે બંધઃ સમાધિમ નુતિષ્ઠસી 15 તું અસંગ અક્રિય પ્રકાશરૂપ અને નિર્દોષ છે હું સમાધિ કરી રહ્યો છું એમ જે તું માને છે એ હું જ તારા બંધનું કારણ છે ત્વયા વ્યાપ્તમિદમ વિશ્વમ ત્વયી પ્રોતમ યથાર્થતઃ શુદ્ધ બુદ્ધ સ્વરૂપસ્વમ મા ગમઃ ક્ષુદ્ર ચિત્તતામ 16 આ વિશ્વ તારાથી જ વ્યાપ્ત થયેલું છે અને તારામાં જ વણાયેલું છે સાચી રીતે તો તું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે માટે હલકી ચિત્તવૃત્તિને વશ ન થા નિરપેક્ષો નિર્વિકારો નિર્ભરઃ શીતલાશય અગાધ બુદ્ધિરક્ષુબ્ધો ભવ ચિન્માત્ર વાસનઃ 17 તું તૃષ્ણા વિકાર અને ચિંતા રહિત
ભાર વિનાનો, શીતળ અંતઃકરણવાળો, અગાધ બુદ્ધિવાળો, ક્ષોભરહિત અને માત્ર ચૈતન્યમાં જ નિષ્ઠા રાખનારો થા. સાકારમ નૃતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ એતત્વોપદેશેન પુનર્ભવ સંભવઃ. 18. તું સાકાર માત્રને અસત્ય અને નિરાકારને અચલ સત્ય માન. આ તત્વના ઉપદેશથી તારો પુનર્જન્મ ટળી જશે. તું પરમ તત્વને પામીશ. યથૈવાદર્શ મધ્યસ્થ રૂપેડંતઃ પરિતસ્તુ સહ તથૈવાસ્મિન શરીરેડંતઃ પરિતઃ પરમેશ્વર. 19. દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે પ્રતિબિંબમાં અંદર બહાર સર્વત્ર દર્પણ જ છવાયેલું છે. તેવી રીતે આ શરીરની અંદર તેમજ બહાર એકમાત્ર પરમેશ્વર ચૈતન્ય રસ જ રહેલો છે, બીજું કશું નથી. એકો સર્વગતમ વ્યોમ બહિરંતર્યથા ઘટે નિત્યમ નિરંતરમ બ્રહ્મ સર્વભૂતગણે તથા 20. જેવી રીતે ઘડામાં અંદર અને બહાર સર્વવ્યાપી આકાશ જ રહેલું છે તેવી રીતે સમગ્ર ભૂતગણોમાં નિત્ય અવિનાશી બ્રહ્મ રહેલું છે.